અને છેલ્લા કેટલાય સમયથી નેતાઓ પણ ગિનાઈ રહ્યા છે, અકળાઈ રહ્યા છે અને અધિકારીઓ પર રોષ ઠાલવી રહ્યા છે. એની પાછળનું કારણ છે તેઓ કહી રહ્યા છે કે વારંવાર અમે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ, પરંતુ તેઓ કાન કરતા જ નથી. તેઓ અમારી વાતને ધ્યાનમાં લેતા જ નથી, અમારી રીતસરની અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે. એ સંજય કોરડિયાથી માંડીને વારંવાર આપ મનસુખ વસાવાના વિડીયો સાંભળતા હશો, તમે જોતા હશો એમની રજૂઆત કે કેવો આકરા બનીને ક્યારેક તો એ પણ શબ્દોની મર્યાદા ભૂલી જાય છે અને કહે છે કે કારણ કે હું ત્રાસી ગયો છું આ અધિકારીઓના વલણથી. અને આ બધા વચ્ચે જંબુસરમાં ધારાસભ્ય છે દેવકિશોર સ્વામી કે જેઓ એસટી ડેપો મેનેજરનો ઉધડો લેતા જોવા મળ્યા અને તેમણે કહ્યું કે એસટી ડેપો મેનેજર એ મેનેજર રહેવાને લાયક જ નથી, કારણ કે એક એસટી બસનો ડ્રાઈવર જેની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, અકસ્માત સર્જાયો હતો. અને આવું જ્યારે થઈ રહ્યું છે, ડ્રાઈવરની બેદરકારીને કારણે મુસાફરોનો જીવ જોખમમાં મુકાય છે, ત્યારે શા માટે કોઈ કાર્યવાહી થતી નથી અને કાર્યવાહી થવી જોઈએ એ સવાલ કરતા એ વાત મૂકતા તેમણે એસટી ડેપો મેનેજર પર પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને આપ જોઈ શકો છો કે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે તેમણે એ એસટી ડેપોને પણ ધધડાવ્યા હતા, એમને ધોકાવ્યા હતા, ધમકાવ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે કે જેમાં નેતાઓ અધિકારીઓને અને સરકારી કર્મચારીઓને પોતાનું કામને લઈને ટકોર કરી રહ્યા છે. એસટી ડેપો મેનેજર તરીકે લાયક નથી, ઉચ્ચ અધિકારીઓને મેનેજર લાયક નથી તેવું પણ તેમણે કહ્યું. અને જંબુસર તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢિયારે પણ મેનેજરને ખખડાવ્યા હતા. એટલે બધા નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને અધિકારની રીતસરની એમણે લઈ લીધી હતી. આ અધિકારીની રીતસરની એમણે ધોલાઈ કરી હતી શાબ્દિક રીતે અને આ વિડીયો સામે આવ્યો. કારેલીથી જંબુસર આવતી બસ જંબુસર પાસે ટાયર સ્લીપ થતા ગટરની અંદર જ્યારે ઉતરી ગઈ છે, ત્યારે લગભગ કારેલી, વેડજ, પિલુદ્રા ગામોના 30 જેટલા લોકોને ઈજા થઈ છે, ઇન્જર્ડ થયા છે, નાની મોટી ઇન્જરી થઈ છે. જે કાંઈ કાર્યવાહી કરવાની છે તે સરકારમાં રજૂઆત કરી અને જેણે આ ભૂલ કરી છે એની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે એવી પણ અધિકારીઓને આજના દિવસે સૂચના આપી છે.